સુરતમાં કાપડના વેપારીને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે જણાવીને રૂપિયાની માંગણી કરનાર રિક્ષાચાલક અને એક વેપારીની ગોળાદરા પોલીસે ધરપકડ કરી છે। વેપારીને માલ આપનાર અન્ય વેપારીએ પોતાના પરિચિત રિક્ષાચાલક સાથે મળીને આ ખેલ ખેલ્યો હતો। આ બંનેની પોલ ત્યારે ખુલી જ્યારે વેપારી બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યો હતો। ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે નકલી પોલીસ બનીને બે આરોપીઓ વેપારી પાસેથી તોડ કરી રહ્યા હતા અને નીરજ કુમાર મહાવીર શર્મા સુરત શહેરના પૂણા ગામ ખાતે આવેલા સાઈ ટેક્સટાઇલ નામની કાપડની દુકાનમાં વેપાર કરે છે, જેને અતુલસિંહ સેગર નામના વેપારી પાસેથી 10 દિવસ પહેલા 400 મીટર જેટલું સેકન્ડ હેન્ડ લોટ શોર્ટ કાપડ ખરીદી 7,000 રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ ફરિયાદીએ બીજું કાપડ ખરીદવા માટે વાતચીત પણ કરી હતી, જેથી તારીખ 13 નવેમ્બરના રોજ અતુલસિંહને ફોન કરી જણાવ્યું હતું કે તેની પાસે કાપડ આવી ગયું છે। આ કાપડ રવિવારે લઈ જવા માટે પણ જણાવ્યો હતો। વેપારીએ 3,500 રૂપિયાના કાપડનો ઓર્ડર આપ્યો હતો। જ્યારે તેણે ફરીથી અતુલસિંહને કાપડ માટે ફોન કર્યા ત્યારે અતુલસિંહની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉચકીને વાતચીત કરી હતી। વેપારીએ જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તેની તપાસ શરૂ કરી હતી અને આખરે તપાસમાં જાણવા મળ્યું હતું કે વેપારી પાસે તોડ કરવા માટે આવેલા વ્યક્તિ રિક્ષા ચાલક છે, જેણે પોતાને પોલીસ તરીકે ઓળખાણ આપી હતી। આરોપી વેપારી અતુલસિંહ સાથે રિક્ષાચાલક સુશીલ તિવારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અતુલસિંહને લાગતું હતું કે વેપારી નીરજને ચોરીના માલના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેના પાસેથી ટુકડે ટુકડે પૈસાનો તોડ કરી લે છે। આ માટે તેણે પોતાના પરિચિત રિક્ષાચાલકની મદદ લીધી હતી।